રાઠોડા ખુલામાં કમાયું રે લાવે 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 રણસિંહ વાગે સૂતા લાગે કાયર ભાગે કામ પડે અમારા દાદા કડવા દાદા અમારા દાદા કડવા દાદા હરયના કળના હુરદન યાયા રાઠોડ ના રે કળના હુરદન રમે રમે લાગી તારી ધૂન કડવા રે દાદા મને લાગી તારી ધૂન કડવા રે દાદા આ ભણા રાઠોડ રે રમવા રે આવ્યા દાદા રમવા રે આવ્યા હોય તો કુળમાં રમવા ને આવ્યા આ દાદા રાઠોડ નું કદાચ અહીંયા કડવા દાદા નું ધર્મ છે કોઈ કે કડવા દાદા બેઠા છે આજ હોય એટલે ખિસ્સામાં રાઠોડ મહેમાન નથી કહેતો રાઠોડ ખાલી કરી નાખજો મારા હાથ ગામના રાઠોડ મોળા ન હોય ભલા માણા ઈ રાઠોડ કહેવાય ઈ રાઠોડ કહેવાય હા દાદા હા એ હારે હાલું રે તારું ભેળી રે હાલું રે કડવા રાઠોડાની ભેળી રે હાલું રે હાલું રે
એક તારો રે દાદા રે કડવા દાદા એક તારો આયા રે કડવા દાદા રે કડવા દાદા રે કડવા દાદા કડવા દાદા. એકવાર રાધિકા સાઉન્ડના જોરદાર તાળીઓથી વધારો તમારા ગામના છે. આ 7મી 8મી નાઈટ છે અને હજી કાલે છે ને પરમજી છે. જો આ ગળા ન બેસતા હોય ને તો આ મારી બહેનો અને અમારી ભાણેજો બેઠા ને એના પ્રતાપ ને આ સાઉન્ડ વાળાના પ્રતાપ છે. એ મારા દાદા કડવા દાદા કદાચ આખી રાત મોજ જ કરવાની. ભલે ભૂવા ન હોય બાઈકી તમારે હોઈ જવું હોય તો હોઈ જાવ જો બાઈકી અમારે જ આગવું છે. હા આવો મજરો બીજી વાર નો મળે ભાણા. ઓ મારા રાઠોડ ના વલાવી હમારે રાઠોડ ના ક્રમ ભાગલે મારી કદાચ મારી ગોહિલની દાદા રત્નાની કદાચો કાલુડી બેઠી હોય બાપ. પણ મારી વારી જાવ મારી જાવ રે રાઠોડે કદાચ હાચડી એવા જગ્યા આપી હોય કે પછી મારી બેરડી જેવો ધણી બેઠો હોય અને ભલામણા કદાચ મારા રાઠોડના મઢડે કાસા હુતરનો તાજ બાંધ્યો હોય ને આજ કદાચ રાઠોડના સોરુડા બેઠા 6 મહિનાના છોકરાથી માંડી અને ભલામણા કદાચ 80 વર્ષના ડોહા હુજીમાં કદાચ પેલા તમારા કદાચો ખોળિયા આજ હલાવી ન દવ ને આ કદાચો આ જગ્યાની માથે કડવા દાદાની જગ્યાની માથે કદાચો માંડવો નાખ્યો હોય ને અને મારા રાઠોડના સોરુડાને કદાચો હલાવી ન દવ ને તો ભલામણા મને મેલડીને કાલુડીને કોઈ ઓળખે નહીં. કાલુડીને કોઈ ઓળખે નહીં. હે બાવડા મારી દેવી જાય તારા બાવડા રે આ બાણા કે મારી કદાચ રાઠોડની વસ્તીની મારી પાસે જાયા હોય બાવડા તારા ભુયાના ભાઈ અને કદાચ મીરાના મઢ હુજી ચાલેલા બાવડા મેકી દઉં ને તેથી મને રાઠોડના મઠડે મને આ દાદા કડવાનો ઠબકો મળે બાપ. મારી મેવડી મારી કાલુડી અને ભલામણા કદાચ આજ મારા દાદા ગેલા રાઠોડ જેવું ધર્મ બેઠું હોય એ મારા દાદા ગેલા દાદા એ ચા કડાણે મેકી દીધી હોય મારી મેવડી ને કાલુડી ને બાપ. નગર કડવા દાદાના સાનિધ્યની મારી પાસે બેઠા હોય અને ભલામણા 4 નજર ભેગી થાય ને રાઠોડના છોકરા તો ધૂણે પણ ભલામણા ફરતા ગામના ખીજડા નો ધૂણાવી દઉં ને તો હું કેલા રાઠોડની છામુડા મેવડી કાલુડી ને છામુડા મેવડી કાલુડી ને પણ મળી શના એ આયા તારી આંખ માયા હુડા રે ઓથડો લઈને તારે ઊભું રહેવાનો વધાર ન હોય ભાઈ. મારી રાઠોડની વસ્તીની મારી પા મારી કાલુડી મેલડી મારી શાઉડા ખોડિયાર જેવો ધણી ખૂટી જાય ને તેથી મારી રાઠોડને રોવાના વારા આવે રવા દે.
પણ મને મારી જગ્યા માથે મને કોઈ દુખીયો કોઈ વેરાગ કરે જો મારી નાથ એક દિના સમયની માલપા અતાણી ગામના શિવાડાની માલપા કદાચ કોઈ રાઠોડનો માળો ભૂલો પડે બાબા અને કોઈ મને અડધો હાથ પાડે અને કદાચ ભલા મણા તારી પેઢીએ મેકવાનો આવું ને તો ભલા મણા મને દાદા કડવાના ખાજે ખોટ લાગી જાય મહાદેવ હા પણ આયા ભીડ પડે તારા ભાગવાનો વધારની ઘડી મારા નો ધારા નો મારો યાદ ઓહો દાદા એક દિન આ વખતની માલપા મને સુરતની જગ્યા માથે લાવી જોજે હો મને સેતર તો નહીં બાપ રાતે હુતા હુતા કદાચ મારા ગણેશભાઈ કદાચ કમલેશભાઈ વિચાર કર્યો હોય બાપ અને જા બાપ મોટી ગુંડળમાં તો નહીં પણ અહીંથી કદાચ સુરત સુધી વિયો જા અને ભલા મના ડાબા પડખામાંથી એક વાળ ઓછો થવા દઉં તો મને દાદા કડવાના ખાધે ખોટ લાગી જાય અરે મારી ઓછી મૂડી નો મારો ધણી મારા દાદા કડવા માથે આ તારી રાઠોડની વસતી તને વાલો 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 મારો વિહામો આ શિવાભાઈ રાઠોડ હા એ મારું રાધિકા એ મારું રાધિકા એ મારું રાધિકા એ આયા મારી ટીપડીની અને મારો દાદો થોડો લેવાનો ઘડી આ મારું સુરત હા એ મારું કાંતિભાઈ રાઠોડ એ કોઈ મને મારો દુખીયો કેમી જાગડી વાહ દાદા વાહ વાહ મારું રાધિકા સાવણ મોટી ગુંડળ વાહ સાવણ મોટી ગુંડળ વાહ સાવણ મોટી ગુંડળ વાહ ભલા દેવ ભલા
વાહ ભાઈ વાહ. એ હજી આખી રાત પડીશ મોજ કર એક ગાયે કૂવો નહીં ખોદાઈ જાય હવે નાઈટના ભૂવા ઘડીક આ બાજુ આવો આગળ હોય હા મારી કારોડી હા બાપ હજી દાદાને પૂછવાનો અને દાદાને વાત માંડવાનો સમય નથી થયો અને હજી એનો સમય નથી પાક્યો શિવાભાઈ ના દાદાને આપણે વિનંતી કરીએ દાદા તમતારે લેવાનો છે બધો જવાબ આખી રાત પડી છે હા દાદા હા અને આ મારી બહેનો બધાએ અને મારી ભાણેજ્યું બેઠ્યું છે બાપા રૂપિયા ઉડાડી જાજો આ દાદાના સાનિધ્યમાં છે હા ઘરનું છે આ બધું ઓ મારા વાલા હમારે મારા સપરિયાના વાલા હમારે પણ મળી વારી
જાવ મારી જાવ મારા દાદા જો ને ગોયા માંડણ રે એ મારા માલપરાના હજીરાની દેવી રે કે મારા લાભુ બુઆ એકલો એકાતાર થઈ ગયો ને બાપ પણ જાજા તારી હાપરિયાની વસ્તીની માલિપા ભલામણા મનવાલા લાજા મનવાલા હે લાજા મન ગરીબ ના ખોરડા વાલા લાગે કે મને ગરીબ નું ખોરડું વાલું લાગ્યું આ દાદા ભલામણા આ દુનિયાની માલિપા કદાચ મારી પાવા ડુંગર હામી શાર નજર ભેગી કહે અને કદાચ જો પાવો ડુંગર રેઢો મેકીને કદાચ જો આજ માલપરાની જગોઈ માથે આવીને ઊભી નો રહી જાવ ને તો હું ગોયા માંડણ તારી કાલુડી નહીં બાબા આ દેવી હો આ દેવી હો સભાને નગર શહેર લાવે કાળુડ લહેર માતા કરો ને મેર માનવ માથે બડી હે મતડો કર્યો હાર મુંડની તરંગ માળ વિકટ કમળ નાસે નાસે ગોયા માંડણ નેર લાવે દાદો હાપરિયા કુળનો રાજા મારા હાપરિયા કુળનો રાજા તારો પાવો વગાડ વેણો વગાડ પાવો વગાડ વેણો વગાડ હો જગમાલા તારો પાવો વગાડ વેણો વગાડ પાવો વગાડ હો જગમાલા પાવાની મોયલ હો જગમાલા એ કમલેશ રાખો રે મોજીએ આરાધિકા એ મારું કુંડળ હે એ મારું કુંડળ હે લડતા
કડુકા માયલો રાજા એ આવ્યો કોઈ ભૂવા આવ્યા હોય એ તારી દાખલે અને આપણે મારા દાદા કડવા રાઠોડની જગ્યા માથે બેઠા હોય લગભગ તો કેવું ન પડે પણ ઘણો સમય થઈ ગયો. હા મારી હા મારા વાંઝાના વાદની દીવી ઓ મારા વાલા વિહાવાની દેવી રે મનોજભાઈ આટા માર્યા માતા મળ્યા નહીં આટા માર્યા માતા મળ્યા નહીં હે મારી અડથાળાની જગોઈ માથે મારા દાદા કરમશી ઝાલાની છે દેવી કહેવાય. આ બે ભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ જેને માંડવો નાખ્યો ને કમલેશ ને ગણેશ છે શું લેવા ખબર આ વગાડવા વાળા જુઓ તમે છેલ્લા તબલા વાળા આ ખરેખર આ રાઠોડ ને મારે કેવું છે કે આ કેવું ધર્મ બેઠું છે અહીંયા. ખરેખર આજે મારા બેનજા વાળા નટુભાઈ બારોટ હંમેશા મારી હારે હોય છે. એની તબિયત કાલ ખરાબ થઈ ગઈ આજે એને ભાવનગર દાખલ કર્યા છે. આ હું નહોતો આવ્યો ભાણા એનું કારણ એ હતું અને બેનજા વાળા મળતા નહોતા આજની તારીખની માલિપા. એટલે મેં ઘરે હુતા હુતા દાદાને એવું કીધું કપડાં બદલાવતો હતો મેં કીધું દાદા તારા સાનિધ્યમાં આવવું છે. આ રાઠોડની લાજ ન જાતી હોય તો હું તમારો હગો સૌ દીકરો સૌ મારી આબરૂ નહીં રાખો. આ દેવી પૂજક બેનજો કેવો વગાડે છે આવો બેનજા વાળા આપણને મળે નહીં ભલામણા આ તારીખે. પણ આવું ધર્મ બેઠું પણ આટલા મારા રાઠોડ બેઠા અને કોઈનો વિશ્વાસ નથી. નકર એના સાનિધ્યમાં બેઠા હોય ભલામણા અને એની હામી ચાર નજર ભેગી થાય ને શાસ્ત્ર રૂવાડા બેઠા ન થઈ જાય ને એ રાઠોડમાં વાંધો આ ખાઈ ભીમાં નથી ભાઈ ભાઈ. એટલે કેવું પડ્યું મારે આ દાદા દાદા કરમશી ઝાલાના પોકારની દેવી તેથી મિત્રો આપણી સમાજની મારી પાસે હોજો તમે અડથાળાની જગોઈ માથે મારા દાદા કરમશી ઝાલા થઈ ગયા જેને વાંઝાના વાદની મેવડી કહેવાય કે અડથાળાની જગોઈ માથે મારા દાદા કરમશી ઝાલાની મેલડી જવા લાગે. કદાચ હું મેલડી જેવો ધણી બેઠી હોય અને મારા અડથાળાની માલી પાછી કદાચ કોઈ કારણ વાળીને વ્યા જાય ને તો મારી મેલડીનું માત્ર ભૂયું જાય ભલામણા. આ દિવકી ડાયરો હા પણ કોઈ વાંઝા એ વ્રતયા ભલા જોવે જોશીડા જો એ મેલડીનો કોઈ દોષ રે આવી મેલડી આવે મારા દાદા કરમશી ઝાલાની શું કહેવા લાગે એ મારા વાંઝાના વાદની જીવી રે મારા વાંઝાના વાદની રે રમે રે
લેવી જા મેલ મારો મારગડો રે રે મારગ મારી મેલડી નો રે રે મારગ મારી મેલડી નો રે छोटी ले थी हमारी छोटी ले थी देवी जड़ा जड़ा डगला भोरे रे सब जड़ा जड़ा डगला रे मने ये देवंगी डायरो ये आ मेरी राठौड़ की बस्ती हो समझर बाज लोट सजाने na hura dön rome rame ye tada 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 naal yer ma pujana re hura dön naal yer ma pujana नामी वाल खेन लावे ये मरी झीण कुड़ी मेलड़ी आवी रे आजी नामी वाल खेन में रमे हमारो जीवन की डायरो हा मेलड़ी आवती होय बा એટલે મેલડી કોના કાંડે આવે કે ભલા મને હવા શેરીઓ તાવો માંડ્યો હોય
અને તાવાની માલિપાઈ ધગ 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 તેલ ગરમ થઈ ગયું હોય વા પણ આ તો જેના વડવાઈએ પૂંજી હોય ને ભલા માણસો અને ભલામણા એ તેલની માલિપા કદાચો હાઠીકા ને શીપિયા લીધા હોય ને એ મારા કરવા દાદાના સાનિધ્યની માલિપા મારી બેલડી છે હાટલો નો વરાય પણ જેને વડવાઈએ ભલા માણસો એ તેલનો તરસ્યો ગુગળનો ગાંઠિયો બાયો હોય વા અને ભલામણા કદાચો ચાર નજર ભેગી થાય અને ભલામણા કદાચો મારી બેલડી શરૂ ન થાય ને તો મારી બેલડી ના ભૂવા ન હોય બાપ તેથી શું કેવા લાગે હે મેલડી હુકમની હકદાર હવે બેઠા એક વાર ઉસાદ કરો જોઈ બધા આ લાઈવ છે હો દાદાને માનતા હોય કડવા દાદા ને ઘડીક હાથ આમ તાલે તાળિયું પાડ્યો ને કેમેરા વાળા ભાઈ અમારે પરમાર ને કયો સ્ટુડિયો છે ધ્રુવી સ્ટુડિયો ની માલિપા લાઈવ છે સબસ્ક્રાઇબર કરી વાળજો હા યાદી રહી જશે ઘડીક ઉસાદ કરો અમે આખી રાત ગાવી તમે ઘડીક ઉસાદ નહીં કરો હા એ મેલડી હુકમની હકદાર વાતું કોરટ ને કીર્તન સમરથ તુરે સરકાર મારો મેલડી માને વાગ હા મેલડી હા મેલડી હા મેલડી હા માથું પલમાં પહોંચી જા માથું પલમાં પહોંચી જાય માથું તારે એવું થાય માથું પલમાં પહોંચી જાય માથું તારે એવું થાય સમરથ તુરે સરકાર અમારો મેલડી માને વાવ હા મેલડી હા મેલડી હા મેલડી હા એ મારા લાલા એ મારા લાલા મારા વાલા નાની હા મારી કડવા દાદાનું કદાચ જો કંકોત્રું તમને મળ્યું હોય અને ભલામણા એક વાર બે છોકરાને ખમા જવાનું આવે ને તો મેલડીના ભુવાનો હોય મેલડીના ભુવાનો હોય આ ભાણી બેન આ મારું રાઠોડ હા મારા વાલા
હોય બાપ અને ભલામણ મારી ગેલા રાઠોડની દેવી શરૂ ન થાય ને તો મારા કડવા દાદાને ઠબકો મળે ભલામણ કરવા જેવું ધર્મ આઈ બેઠું હોય બા અને ભલામણા કદાચ જો મારા ગેલા રાઠોડે મારી સાવણીને ભજી હોય મારી મેલડીને ભજી હોય અને મારી ખોડિયારનું કદાચ જો ભજન કર્યું હોય ને અને આ જગ્યાની માથે કદાચ જો એકવાર આવીને હાથ કાઢીને હાકલો ન મારે ને તો ભલામણા મારા કુંડલની માલિપા મારા રાઠોડના મઠા તાળા દેવાઈ ગયા હોય તાળા દેવાઈ ગયા હોય હા આ રાઠોડનું ધર્મ નથી આવતું ને એ શબ્દને આપ્યું છે કે રાઠોડની વસ્તી આ એના પંખીડા છે ગેલા રાઠોડના આ રાઠોડની વનરાઈ હળગી એટલે આ મઢડે જવું પડે અને તમને કીધું તું કે માળા મેકીને ઉડી જાવ પણ આ સમજણા હોય ને આ વસ્તી મૂર્તિ ગઢી બેઠી છે ને સમજણી હોય ને એમ કહેવા લાગે કે અમે તો ઉડી જઈશું અમારા બચ્ચા લે પણ અમારી મા મઢમાં બેઠી છે ઈ ક્યાં જાય ઈ બેઠી છે એટલે અને આવું કહેતા હોય ને આટલી રાઠોડની વસ્તી હોય અને મારી સાવણ ખોડિયાર નો આવે ને તો રાઠોડ નો વિશ્વાસ નો હોય ભલા વિશ્વાસ નો હોય ભલા રાઠોડ આ બાણા હ એ યા બાજી રે મયડા બેસવાની આવ્યા ખોડલમાં અજે બેનું હામ કઈ વડા નગર હાટમાં વડા નગર હાથમાં આ રાજીકા
એ રમી જાઓ રમી જાઓ. વડકા નો કરી મારી આવો. અને આવી મારી રાઠોડની વસ્તી હોય અને મારી સામુંડા આવે ત્યારે શું કહેવા લાગે? એ માથે મોયના ગોરસ રે માડી એટલે પણ પૂછવા જો રમવા જો મોજ કરો ને હું પણ ભલે ને આમાં રાત કાઢવી છે આપણે એમાં કાંઈ ન થાય બેઠા હું ને તમે ટેન્શન નહીં કાંઈ ન થાય મોજ કરો જલસા કરો હા. હાલો એ આમ જો મારા બાપ વાત અહીંયા ચીકુભાઈ રાવળ એવી કરી કે કડવા દાદાના થળે ગેલા દાદાનું ધર્મ બોલાવે છે બરોબર તો ઝાડવું બીજું હલ્યું એના માટે પૂછવાનો પ્રશ્ન કર્યો છે બીજો કોઈ પ્રશ્ન નથી એટલે આમાં કોઈ બોલવાનું થતું નથી તો વાત અહીંયા બંધાણી ને વાતના હિસાબે વાત થાય છે. હાલો પૂછવું નથી ગરબા રમાડવા સાચી રાત. સુમરે હરે રે ઓજો હાલવાનો દે હમી પણ સુનાને પાછો પણ જુનાને પાછો આ રાઠોડ હા ધીમે આવો મારી હળવે હળવે આવો ધીમે ધીમે આવો મારી હળવે હળવે આવો ખોડલ રે મારી તમે હળવે હળવે આવો તો માવડિયા રે સાગરની રે દેવી રે મારી હળવે હળવે આવો મારી ધીમે ધીમે આવે તો અંદરથી મુકાય અને કોઈ નો મૂકે. હા ખરેખર મજા આવી છે નકર મને એવું હતું કે ગળું રહી ગયું છે
મારા કડવા દાદાએ લાજ રાખી હો બાપ. એ મારા રાઠોડમાં કદાચ જો કોઈ ધર્મ લઈને આવ્યા હોય, હાથ ગામની માલિપા કદાચ જો કોઈ ધર્મ લઈને આવ્યા હોય અને એકવાર મારા કડવા દાદાના માંડવે કદાચ જો મારી મેલડીઓ આંકલા મારતી પાછી પડે ને તો કડવા દાદાનું ધર્મ નો હાયવા, કડવા દાદાનું ધર્મ નો હાયવા. એ મારી દાદા દાખલા ડુમનિયાની મેમરી હાયવા, મારી પીપળીની જગ્યા માથે મારી મનમાણાની જેવી બેઠી હોય બાપ. અને ભલા મને મારી ગેલા રાઠોડની બેઠી હોય કે પછી મારા દાદા કડવાની ભૈયાની સિંધુડી હોય અને કદાચ જો ભલા મણા મેલડી જેવા કોઈ ધર્મ લઈને આવ્યા હોય અને એકવાર રાઠોડને ખબર કહેતા પાછી પડે ને તો મારી મેલડીના ભુવાનો હોય બાપ, મારી મેલડીના ભુવાનો હોય બાપ. દાદા રે લાખલાની રમે રમે અરે મને દરડનો મઢ વાલો રે, મને દરડનો મઢ છે વાલો વાલો. મેલડી બોલ ને મેલડી તાવડાની મોલ કરી તૈયારી તાવડે રમવા આવે રે. હાલ ને મેલડી બોલ ને મેલડી બીજા બધા જઈ જાઓ. મેલડી રાખજે માથે હાથ, ભૂતડા સાધવા દેજે તું સા. તને